આયુર્વેદમાં જેમ લોકોનો વિશ્વાસ વધતો જાય છે એમ વ્યવસ્થિત રીતે લાંબા સમય સુધી દવા કરવાથી કેટલું બધું ઝડપથી પરિવર્તન આવે છે. આપણે હું વિચારતા હું કે માત્ર ને માત્ર શહેરમાં રહેતા લોકો અથવા તો જે છે વધુ એજ્યુકેટેડ લોકો અથવા તો જે લોકોને આયુર્વેદની ખબર છે એ લોકો જ આયુર્વેદ દવા કરે છે એવું નથી. લોકોમાં જેમ જેમ જાગૃતિ આવતી જાય છે એમ એમ ખૂબ સરસ રીતે જે છે એ ગામડાઓમાં પણ આયુર્વેદનો પ્રચાર થતો જાય છે અને ગામડામાં રહેતા લોકો પણ આયુર્વેદની ખૂબ સરસ રીતે સારવાર કરે છે અને એને ખૂબ સારો ફાયદો થાય છે. એવા જ એક સોનલબેન મારી સાથે છે કે જેમને લાંબા સમયથી તકલીફ હતી અને આયુર્વેદથી કેટલો સરસ ચમત્કારિક પરિણામ મળ્યું એ આપણે એમના મોઢેથી જ સાંભળશું. જય શ્રી કૃષ્ણ સોનલબેન. જય શ્રી કૃષ્ણ. સોનલબેન, તમને શું સમસ્યા રહેતી હતી? મને ગેસ થતું, જે માથામાં દુખાવો રહેતો, હાથ પગ દુખતા, ઘૂંટણ જલાતા, એવું બધું થતું. બરાબર. નબળાઈની ફરિયાદ ને બધું રહેતું? હા, બધું. બરાબર. આ ગેસ ને ઊંધો ગેસ સતત કેટલા વર્ષથી તમને હતો? 3-4 વર્ષ થઈ ગયા છે. 3-4 વર્ષથી હતું એમ ને? તો એના માટે બેન તમે લગભગ અલગ અલગ કેટલા ડોક્ટરને બતાવ્યું હશે? અલગ અલગ 3-4 ડોક્ટરને બતાવ્યું. મોટા મોટા સિટીમાં દવા લીધી? સિટીમાં દવા લીધી. બરાબર. પાટણમાં ગયા હતા? બરાબર. તો પછી રિપોર્ટ ને બધું કરાવ્યું? ક્યાંય ફરક નહીં પડ્યો. થોડા દિવસ રહે પછી વળી અઠવાડિયું રહે વળી શરૂ થઈ જાય. કયા કયા ગામમાં દવા લેવા ગયા છો મોટા મોટા? પાટણ લીધી, પછી અમારે રાપરમાં લીધી, રાજકોટ ગયા, ભાવનગર. બરાબર. બધા ઘણા બધા છેડા ફરી આવ્યા તમે? ફરી આવ્યા. તો શું નિદાન કરતા ડોક્ટરો બધા? એ કહેતા કે મટી જશે. હા, એટલે દવા ખાય ત્યાં સુધી એવું લાગે સારું રહે, પછી વળી હતો એવું થઈ જાય. બરાબર. અને પછી તમને આપણી હોસ્પિટલની જાણ બેન કઈ રીતે થઈ? તમારા વિડીયો દ્વારા. બરાબર. વિડીયો જોઈને તમને ખબર પડી એમ ને? પછી તમે અહીંયા આવ્યા, આપણે પંચકર્મ સારવાર કરી, આખી તમારી ટ્રીટમેન્ટ કરી. હાલ તમને કેવું લાગે છે? અત્યારે 100% સારું. 100% સારું. બરાબર. જો બેન, તમારી જે ફરિયાદ હતી ને સોનલબેન, મારી પાસે બધી લખેલી છે. તમને ગેસ ઊંધો ચડતો, માથાનો સતત દુખાવો રહેતો, પોળમાં દુખાવો રહેતો, ખભા દુખતા, કબજિયાત રહેતી, પેટ સાફ ન થતું, યુરિનમાં ઇન્ફેક્શન થઈ જતું, વારે વારે રસી થઈ જતી પેશાબમાં, સાથે સાથે ભૂખ જરાય લાગતી નહીં, સવારના શરીર બધું જલાઈ જતું, વા જેવો દુખાવો થતો હતો, આખું શરીર દુખતું, આ બધા જ પ્રોબ્લેમ થતા હતા. બધા પ્રોબ્લેમમાં 100% રાહત થઈ ગઈ? હા, 100%. કેટલા મહિને આપણી દવા ચાલુ રહી? આપણી દવા આમ તો કે 5 મહિના રેગ્યુલર ચાલુ રહી. રેગ્યુલર પંચક્રમ થયું ને તો અઠવાડિયામાં સારું થવા લાગ્યું. અઠવાડિયામાં સારું થવા લાગ્યું. ધીરે ધીરે બધું દવાઓ દુખાવો ઓછા થતા ગયા. તો બેન, પેલા તમને જે ઊંધો ગેસ ને બધી તકલીફ થતી, કેટલો તકલીફ થતી, શું થતું? ત્યારે ચક્કર આવે. સ્ટાર્ટ તો ચક્કર આવે, પછી આમ ચાલતા જઈએ એટલે પડી જશું. પછી સુતા હવે તારે જીવ ગભરાય એકદમ કે હમણાં જાણે શું થઈ જશે, બીલ લાગે, એટેક આવી જશે, બીક લાગવા માટે. બરાબર. છાતીમાં દુખે એકદમ. બરાબર છે. અને એની સાથે સાથે નબળાઈ કેવી રહેતી? એમ નબળાઈ તો એકદમ વજન ઓછો થવા માંડ્યો તો એકદમ. ઘરનું કઈ કામ ન કરી શકતા? કઈ ન કરી શકી. બરાબર છે. શું શું કામ ન થતું તમારાથી? કઈ નહીં એટલે કઈ નહીં, રોટલા ન બનાવતા. એમ તો પછી શું? પછી તો બનાવે ઘરવાળા. એમને હલાવવું પડતું એમ? કોઈ જાતનું કામ ન કરી શકતા તમે? બરાબર. અને નબળાઈ એટલી બધી લે કે સવારે ઉઠવામાં શરીર જલાઈ જાય. અને એમ થાય ચક્કર જ આવે એકદમ ચાલી એટલે હુજન ન પડે. બરાબર. તો પછી વિલાયતી દવા લેતા તો કઈ સારું થતું કે ના, કઈ અસર કઈ નહીં, બહુ દવા લીધી. બરાબર છે. કેટલા હજારના રિપોર્ટ કરાવી નાખ્યા છે આશરે? થઈ ગયા 30-40 ના તો રિપોર્ટ થયા અને 1,00,000 ને તો દવા થઈ ગઈ હશે. ઓહો, એવડી બધી દવા પી ગયા તોય કઈ ફરક ન પડ્યો? બરાબર. પછી જયારે આપણી પાસે અહીંયા આવ્યા, આપણે દવા કરતા ગયા એમ ધીરે 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 શું શું સુધરતું ગયું? ત્યારે માથાનો દુખાવો ગયો, ગેસ એકદમ હળવું થઈ ગયું, ચક્કરે ઓછા થઈ ગયા. બરાબર. કામ કેવું કરી શકો છો હવે? કામ હવે બધું સરસ રીતે. બરાબર. બાળકોને વ્યવસ્થિત સંભાળી શકો? સંભાળી શકો. તો બાળકો ના સંભાળી શકતા ને? ના, નહીં સંભાળી શકતા. બરાબર છે. હું ડોક્ટર વિશાલ પંડ્યા, એક MD આયુર્વેદ ડોક્ટર છું. મેં મારો 10 વર્ષ સુધીનો MD આયુર્વેદનો અભ્યાસ જામનગરની વિશ્વ પ્રસિદ્ધ આયુર્વેદ કોલેજમાંથી કરેલો છે. 2011 થી એટલે કે છેલ્લા 13 વર્ષથી હું ગાંધીધામ કચ્છ ખાતે NABH માન્યતા પ્રાપ્ત પંચકર્મ આયુર્વેદ હોસ્પિટલ ચલાવું છું. અમે લોકોએ આયુર્વેદ સારવારથી હજારો દર્દીને સાજા કર્યા છે. તેના વિડીયો રિવ્યૂ અમારા આ જ ફેસબુક, ઇન્સ્ટાગ્રામ કે યુટ્યુબ ચેનલ ઉપર છે, જે જરૂર જોવા અને જાણો કે કેવા કેવા જૂના રોગો કેટલા ઝડપથી સાજા થયા છે. અમે 2 રીતે સારવાર કરતા હોઈએ છીએ. સૌથી પહેલાં તો કચ્છ કે એની આસપાસના દર્દીઓએ હોસ્પિટલમાં રૂબરૂ બતાવવા માટે આવવું, અને બીજું કચ્છથી દૂર રહેતા દર્દીઓ માટે ઘર બેઠા ઓનલાઈન દવા પણ મંગાવી શકે છે. વધુ માહિતી માટે નીચેના નંબર ઉપર
હાય લખીને વોટ્સએપ કરો એટલે તમને ફીસ કેટલી છે, કોર્સ કેટલો કરવો પડશે વગેરે માહિતી વોટ્સએપમાં મોકલી આપશું. સોનલબેનને ખરેખર ઊંધો ગેસ, કબજિયાત, શરીરમાં વારની અસર થઈ ગઈ હતી અને શરીરમાં યુરિન ઇન્ફેક્શન વારે વારે થતું, હોર્મોન ડિસ્ટર્બ થતા હતા અને અતિશય નબળાઈ આવતી, શરીર રીતસરનું ધોવાતું હતું ને વજન સતત ઘટતું જતું હતું. મારી પાસે આવ્યા ત્યારે માત્ર 38 કિલો વજન થઈ ગયું હતું અને શરીરમાં સતત નબળાઈ, થોડુંક પણ કામ કરે ચક્કર આવે. આયુર્વેદ પ્રમાણે આ ખરેખર એક પ્રકારનો પાંડુ રોગ છે. પાંડુ રોગની સારવારમાં જે રીતે ટ્રીટમેન્ટની જરૂર છે, જે પંચકર્મ સારવારની જરૂર છે, એ રીતે આપણે સારવાર કરી અને પાચન ધીરે ધીરે પાંડુ રોગની સારવારથી સુધર્યું. ઘણા લોકો એવું માનતા હોય કે બેનનું પાચન ન થતું એટલે એને સડનમાં પોષણ નથી મળતું, પણ ના, જે લેડીઝને પાંડુ રોગ હોય એ રોગ દૂર ન થાય ત્યાં સુધી એને પોષણ શરીર લેતું નથી. ગમે એટલું પૌષ્ટિક ખોરાક ખાય તો પણ એને પોષણ લાગી શકે નહીં. પેલા બધું ખાતા તોય પોષણ ન મળતું ને, ના બધું જમતા તોય. હા જમતા પણ એમ કે આપણને ભાવે જ નહીં, આપણે પરાણે ખાઈએ એવું. બરાબર છે. અને પોષણ મળે જ નહીં શરીરમાં. પોષણ એમ ને? નહીં મળે. સતત શરીરમાં ચક્કર, અંધારા, થાક, નબળાઈ એવું સતત લાગતું. સતત લાગે. થોડીક વાર બેસીને ઊભા થાવ તો કેવું લાગે? તો એવું ચક્કર જેવું આવવા માંડે. બરાબર ને બેન? તમારા જેવા ઘણા એવા લેડીઝ બહેનો હશે કે જેને આવા લાંબા સમયથી પ્રોબ્લેમ હશે, આટલા બધા હેરાન થયા છે, એને આપણી પંચકર્મની ટ્રીટમેન્ટ વિશે તમે શું કહેશો? અમે એમ કહીએ કે એકવાર સાહેબ જોડે આવો અને દેશી દવા લેવો તો બરાબર છે. 100% સારું થઈ જશે. બરાબર છે. અને તમે બેન કયા ગામથી આવો છો? અમે તો રાપર તાલુકામાંથી આવી. બરાબર. અને એકદમ સરસ થઈ ગયું હવે? બરોબર. એકદમ સરસ. આ તમે જ ભગવાન એમ કહીએ તો એ ચાલે. બેન, તમે તમારો જે આ વિડીયો છે એ લોકોને આયુર્વેદમાં શ્રદ્ધા વધે એના માટે આપણે ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યુબમાં મૂકી શકીએ? હા મૂકી શકો. ખૂબ ખૂબ ધન્યવાદ બેન. હા, અને જય શ્રી ખરેખર જે છે ને એ બેનને જે પ્રોબ્લેમ હતો એમાં મેઇન પ્રોબ્લેમ હતો એ કે એને શરીરમાં અન્ન જે છે એ એની અસર, પોષણ મળતું નહોતું અને કબજિયાત અતિશય રહેતી હતી. કબજિયાત હવે સાવ સોલ્વ થઈ ગઈ. હા સો આપણી દવાઓ બધી કબજિયાતી ને વાયુની બંધ થઈ એને કેટલો સમય થયો? થઈ ગયો 15-20 દિવસ થઈ તોય ગયા. કઈ તકલીફ નથી થતી. બરાબર ને? ખૂબ ખૂબ ધન્યવાદ બેન. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ.